નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારત લાવી અંકલેશ્વરમાં દેહ વેપારમાં ધકેલવાના સ્કેમમાં નવા ખુલાસા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સઘન તપાસ। ભરૂચ પોલીસે સ્કેમનો કર્યો પર્દાફાશ। બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારત લાવી અંકલેશ્વર ખાતે દેહ વેપારમાં ધકેલવાના સ્કેમમાં નવા ચોંકાવનારા ખુલાસા થયા છે। આ સમગ્ર મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। થોડા સમય પહેલા ભરૂચ પોલીસે આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો। ઘટના સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એસઆઈટીની રચના કરી હતી। રેડ દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી। બચાવમાં આવેલી મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે અને તેમની કાઉન્સેલિંગ તથા કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા 2 મહિનાની સઘન તપાસ બાદ કુલ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 49 મહિલાઓ હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક લોકો માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંકળાયેલા હતા। પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। એસઆઈટી ચીફ અને અંકલેશ્વરના ડીઆઈએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે માનવ તસ્કરીના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા વધુ રેડ અને પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે। પોલીસે આ પ્રકારના ગેરકાયદેસર રેકેટ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી વ્યક્ત કરી છે। ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143 3-4 ત્યારબાદ આઈપીસી બીએનએસ કલમ 143 1D 1F 2 143 144 2 236 2 3 338 336 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ। તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં